સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જે અકસ્માતની ઘટના બની છે। થરાદ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા। ઊંઝાથી વાવ ઘરે પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો। કાર અને ટ્રક વચ્ચે આ ભીષણ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ સ્પષ્ટ નથી। અમારા સંવાદદાતા વસંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વસંત, કઈ રીતે અકસ્માતની આ ઘટના બની, કેટલા મોત? વાત કરવામાં તો શુક્રવારનો દિવસ ક્યાંક કાળનો દિવસ સાબિત થયો છે। થરાદ ડીસા હાઈવે ઉપર જે ખોરડા પાટિયું છે ત્યાં આ અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કાર અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોને આ કાળ ભરખી ગયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઊંઝાથી આ વાવ ઘરે પરિવાર પરત ફરતો હતો તે દરમિયાન આ ઘટના સર્જાઈ હોય તેવું હાલ તો ચર્ચાસ્પદ છે। જો કે ઘટના સ્થળે પોલીસ સહિત લોકોના ટોળે ટોળા પણ ઉમટી ચૂક્યા છે। સમગ્ર ઘટનામાં મૃતકોના જે મૃતદેહ છે તેને થરાદ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। પરિવારને પણ જાણ કરવામાં આવી છે। જો કે હાલ તો ઘટના સ્થળે પોલીસ પહોંચી અને પોલીસે તમામ વિગતો લઈને વધુ તપાસ પણ હાથ ધરી છે। આભાર વસંત, જાણકારી આપવા માટે। તો એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ઊંઝાથી વાવ ઘરે પરત ફરી રહ્યો હતો પરિવાર અને તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો। તેમને શું ખબર હતી કે આ રીતે આ જે ટ્રક છે તે તેમની માટે કાળ બનીને આવશે અને તેમનો જીવ જ ભરખી જશે। એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે। પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ઘટના સ્થળે પહોંચીને। આખરે કઈ રીતે અકસ્માત સર્જાયો કે 4 લોકો મોતને ભેટ્યા અને કોની બેદરકારી હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। હજુ પણ ચાલકની શોધ કરવામાં આવી રહી છે। પોલીસ તેને શોધી રહી છે। ઊંઝાથી વાવ ઘરે પરત ફરતો આ પરિવાર જે મોતને ભેટ્યો છે।